હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ ચાસણી લેવાની એકદમ સરળ રીત સાથે. ના તો ચીપચીપી ના તો કડક, પરંતુ એકદમ સોફ્ટ એવી, બજાર કરતાં પણ ચોખ્ખી અને સસ્તી એવી પરફેક્ટ કાજુ કતરીની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે અહીંયા મેં આ રીતેના આખા કાજુ લીધેલા છે, જે વજનમાં 250 ગ્રામ છે. તમે ટુકડા કાજુ કાં તો પછી ફાડા કાજુ પણ લઈ શકો છો. હવે આને આપણે પાવડર બનાવવાનો છે, પરંતુ પાવડર બનાવતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે મિક્સીને તમારે કન્ટિન્યુ નહીં ચલાવવાનું. જો તમે કન્ટિન્યુ ચલાવશો તો કાજુમાંથી તેલ છૂટું પડશે, જેના લીધે કાજુ કતરીમાં સરસ એવું ટેક્સચર નહીં આવશે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. તો મિક્સીને તમારે 2-3 સેકન્ડ ચલાવવાની અને બંધ કરવાની, 2-3 સેકન્ડ ચલાવવાની અને બંધ કરવાની. એ રીતે તમારે એનો આ રીતેનો સરસ એવો પાવડર બનાવી લેવાનો. તો હવે આ પાવડરને આપણે ચાળવો ખૂબ જ જરૂરી છે, કેમ કે ત્યારે જ કાજુ કતરીનું સરસ એવું ટેક્સચર આવશે. તો અહીંયા મેં આ રીતેનો કાજુનો પાવડર ચાળી અને તૈયાર કરી લીધેલો છે. એને સાઈડમાં રાખી હવે આપણે ચાસણી બનાવીશું. તો એના માટે મેં આ રીતેનું પેન લીધેલું છે. તમે નોનસ્ટિકનું વાસણ પણ લઈ શકો છો. હવે અહીંયા મેં વજનમાં 125 ગ્રામ અને અડધો કપ ખાંડ લીધેલી છે. તમને વધારે મીઠી કાજુ કતરી પસંદ હોય તો તમે પોણો કપ જેટલી પણ ખાંડ લઈ શકો છો. એટલે કે 150 થી 200 ગ્રામ જેટલી પણ તમે ખાંડ લઈ શકો છો. અને જેટલી ખાંડ લીધી હોય ને એનાથી અડધું આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી ઉમેરેલું છે. હવે ચાસણી પકાવવાની પણ એક ટ્રીક છે. તો ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકવીશું, અને ખાંડ ઓગળી ગયા પછી એને આપણે ધીમા તાપે જ પકવવાની છે. જો તમે હાઈ ફ્લેમ ઉપર એને પકવશો તો ખાંડનું પાણી ઘટી જશે, જેના કારણે એની અંદર આપણે કાજુનો પાવડર ઉમેરીશું ને ત્યારે આપણું મિશ્રણ કોરું કોરું તૈયાર થશે અને કાજુ કતરીમાં સરસ એવું બાઇન્ડિંગ નહીં આવે. એટલે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો હજી બરાબર તાર નથી બનતો, એટલે હજી એને થવા દઈશું. તો તમે જોઈ શકો છો ચાસણી પહેલાં કરતાં જાડી થઈ ગઈ છે. તો ચાસણી ચેક કરવાની હું તમને પરફેક્ટ 2 રીત બતાવું છું. તો ચમચામાં તમારે થોડું ઠંડુ થવા દેવાનું અને આ રીતે ચેક કરવાનું. તમે જોઈ શકો છો તાર તૂટતો નથી અને એકદમ જાડો અને આખો બને છે. હવે બીજી સહેલી રીત એ છે કે વાટકીમાં તમારે થોડું પાણી લેવાનું અને એની અંદર તમારે આ રીતે એક ડ્રોપ પાડવાનો. એ પાણીમાં સેટ થઈ જાય, બિલકુલ પણ ફેલાય નહીં. એટલે તમારે સમજવાનું કે ચાસણી એકદમ પરફેક્ટ બનીને રેડી છે. તો જો તમને આંગળીથી ચેક કરતાં બરાબર ના ફાવતું હોય તો તમે આ રીતે બનાવજો. તમારી કાજુ કતરી બજાર જેવી જ સોફ્ટ એવી બનીને તૈયાર થશે. હવે આપણે ફટાફટ કાજુનો પાવડર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ અહીં આપણે એકદમ સાવ ધીમી કરી દેવાની છે, બંધ નથી કરવાની. અને થોડું ઝડપ રાખી તમારે આ મિશ્રણને ફટાફટ મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ. આજની રેસીપી થોડી પણ હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે કાજુ કતરી એકદમ સરસ એવી શાઇનિંગ કરે એના માટે ફક્ત એક નાની ચમચી એમાં આપણે ઘી ઉમેરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી કન્ટિન્યુ હવે એને આપણે ચલાવતા રહેવાનું છે. મિશ્રણને આપણે ચલાવવાનું છોડવાનું નથી. તો ફક્ત એને આપણે સાવ ધીમા તાપે 2-3 મિનિટ માટે જ પકવવાનું છે. એટલે કે આ મિશ્રણ આપણું પેનને છોડવા લાગે ને ત્યાં સુધી પકવીશું. તો તમે જોઈ શકો છો પેનને એ છોડવા લાગી ગયું છે. તો મિશ્રણને આપણે ફક્ત આટલું જ પકવવાનું છે, આનાથી વધારે પકવવાની જરૂર નથી. આનાથી તમે વધારે પકવશો તો કાજુ કતરી કડક બનીને તૈયાર થશે. એટલે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે હાથથી ટચ કરી શકાય ને એટલું એને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈશું. હવે અહીંયા મેં જાડું પ્લાસ્ટિક લીધેલું છે. તમે પ્લાસ્ટિકના બદલે બટર પેપર પણ લઈ શકો છો. થોડું ઘી ઉમેરી સરસ રીતે એને ગ્રીસ કરી લઈશું અને આ બાજુ મિશ્રણ પણ હાથથી ટચ કરી શકાય ને એટલું ઠંડુ થઈ ગયું છે. તો આ મિશ્રણ હવે એકદમ ડ્રાય લાગી રહ્યું છે, એટલે એને આપણે આ રીતે 2 હાથથી આપણે લોટને કેવી રીતે મસળીએ ને એ રીતે ફક્ત 2-3 મિનિટ માટે એને મસળવાનું છે. એટલે કે થોડું એને આપણે સ્મૂથ કરી લેવાનું છે. આ રીતે મસળશો એટલે તમને એમાં ઉપર ઘી પણ સરસ એવું દેખાવા લાગશે. તો તમે જોઈ શકો છો
અહીંયા મેં મિશ્રણને આ રીતે સ્મૂથ કરી લીધેલું છે. રોટલો વણી શકાય ને એ રીતેનું એને આપણે મસળી લેવાનું છે. હવે આને આપણે વણવાનું છે. તો આ રીતેની મેં જીપલોક બેગ લીધેલી છે. તો ઓલરેડી મિશ્રણમાંથી ઘી રિલીઝ થઈ ગયેલું છે એટલે બેગની અંદર ઘી લગાવવાની જરૂર નહીં પડે. તો તમારે વેલણથી સાઈડમાંથી સરખું કરતા જવાનું અને કાજુ કતરી તમારે જેટલી પતલી રાખવી હોય એ પ્રમાણે તમારે એને વણી લેવાની. તો આ મિશ્રણ હલકું એવું હુંફાળું હોય ને ત્યારે તમારે એને આ રીતે વણી અને તૈયાર કરી લેવાનું એટલે ઇઝીલી શેપમાં આવી જશે. અને પછી આ રીતે હું એને કટ કરી લઈશ પ્લાસ્ટિકને. અને તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો ઓરિજિનલ તમને મળે તો તમે લગાવી શકો છો. મેં અહીંયા નથી લગાવ્યું. તો આ રીતે મિશ્રણને વણી લીધા પછી તમારે એને અડધા 1 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું. અને કટ કરવા માટે તમારે એકદમ સારી ધારવાળી ચાકુ હોય ને એવી તમારે ઉપયોગમાં લેવાની એટલે ઇઝીલી એને સરસ શેપમાં તમે કટ કરી શકશો. અને બજારમાં કાજુ કતરીને એકદમ સફેદ બનાવવા માટે એમાં હાઇડ્રો નામનું કેમિકલ પણ એ લોકો ઉમેરતા હોય છે. તો ઘરે તમે કોઈપણ જાતના કેમિકલ વગર એકદમ ચોખ્ખી અને સરસ એવી કાજુ કતરી સરળતાથી બનાવી શકો છો. અને તમે જોઈ શકો છો કાજુ કતરીનું ટેક્સચર પણ કેટલું સરસ એવું આવેલું છે. અને કાજુ કતરી તમે કટ કરશો ને ત્યારે છરી સાથે પણ બિલકુલ ચોટશે નહીં એટલે તમને ખબર પડી જશે કે કાજુ કતરી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. કાજુ કતરીની સાઇઝ એક સરખી આવે એના માટે મેં સ્કેલને આ રીતે માપી અને કટ કરેલી છે. તો બસ તમે ચાસણી બનાવવામાં અને કાજુ પાવડરને ચાસણીમાં ઉમેર્યા પછી એને કેટલું પકવવું એનો જો અંદાજ તમને પરફેક્ટ આવી જશે ને તો બજાર કરતાં પણ સરસ કાજુ કતરી તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો. અને તમે જોઈ શકો છો બિલકુલ પણ કાજુ કતરી ચીપચીપી પણ નથી અને કડક પણ નથી. એને જો મેશ કરીએ ને તો પણ એ ઇઝીલી મેશ થઈ જાય છે. અને ફરીથી તમે એને ભેગું કરો ને તો પણ એ થઈ જાય છે. એટલા સરસ ટેક્સચરમાં કાજુ કતરી બનીને તૈયાર થઈ છે. તો અહીંયા આપણી બજાર કરતાં સસ્તી અને ચોખ્ખી એવી પરફેક્ટ પોચી કાજુ કતરી બનીને તૈયાર છે. તો તમે ચોક્કસથી બનાવજો. ફરી મળીશું ત્યાં સુધી. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.